જય માતાજી, રામ રામ સીતારામ. જો ઘાસ કાપવાનું મશીન છે અહીંયા, ઘાસ કાપવાનું મશીન છે. હવે તો આમ ગોડાઉન મને જો પતરાય લીલા થઈ ગયા. લગભગ 5 દીથિયાનો વર છે અમને. તો આપણે આમ પાલો છે. હવે તો આ 1.5 મહિનો હાલે, મહિનો 1.5 મહિનો એટલો રહ્યો એને કે અહીં છે એટલો આખું ગોડાઉન ભર્યું. તો અહીંયા જો ઝોન ડિયર ઊભું GPS વાળું અહીં ઢાંકી જાય દીપ આવે તો. અને આ બાજુ સણાને ખારીઓ હોય ને આ બાજુ પાલો હોય. આમ એમ તો મગોટું પડ્યું પણ આ થોડું થોડું ટપાઈ ગયેલ છે. આમાં થોડુંક જાય અહીં શું હોય કારણ કે વચ્ચમાંથી ઝૂકી ગયા ને, બહુ લાંબુ ગોડાઉન હેરા. હજી ટેકા મારેલા હે ને ઝૂક્યા જરા જરા એટલે અહીં વચ્ચમાંથી હાંધો હોય ત્યાંથી પાણી પડે. આવું હે વાહ એ વારને કે જો હવે વરસાદ આવતો તો નથી. હવે તો કહે કે ભાઈ 2 દી રહે તો હવે બંધ થઈ જાય તો માંડવીને ઉપડવી ચાલુ થઈ જાય. બાકી જો અહીં છે આના મગના ડારા એટલે જે આ માંડવીને આવશે ને ત્યાં લગન હાલશે. માંડવી જો આવ્યું હોય ને હજી તો આમ તો વરસાદ આવે ઘણીએ ઘણીએ, રાતે આવે હરવડા ને એવું બધું આવે. માંડવી આવ્યું છે આમાં. હવે તો આપણે તો હજી નથી નુકસાન કંઈક, કારણ કે આમ જ્યાં ખાતર બહુ છે ને ત્યાં કોકમાં વરે દોડવા હળે ને એવું થાય, બાકી તો કંઈ ન થાય. આવું હે ભાઈ યરને કે જો અમારે ડોન ભેરા છે. આમ હું ડોન બે આવ્યા સકર મારવા યરને કે તેજ રૂપ જોઈ આવીએ. એને કે તેજ રૂપ આકોરા ઝોન નહીં ઓલેન પીડ્યું ને ટેલર જોડેલું એ તો 3 મહિના ત્યાં પડ્યું. તો અમારે તેજ રૂપને અહીંયા પાણી પીવાનું આવે. અહીંયા એક પાઇપ હતો એને કાઢી નાખ્યો, તોડી નાખ્યો. પછી પાણી પીવા આવે ને એટલે આમ ધક્કો મારે. તો અહીંયા અમારે પરિંદા અહીંયા 2 ઘોડા ભાગી ગયા. જો અહીંયા ચકલી છે ઉડી ગયા. જો આમ હોલેન પડ્યું અહીંયા, કારણ કે અહીંયા હોલેન ઊભું 60-10 ટેલર જોડેલું ઊભું. એમ તો 3.5 મહિના ત્યાં પડ્યું. માંડવી વાવી લીધી ને તે દીનું પડ્યું. કારણ કે તે દીને એનું કામ નથી. હવે માંડવી નીકળશે ને ત્યાં એનું કામ છે, ત્યાં લગણ કામ નથી કાંઈ. સવાર થાય તો ભૂકા કાઢી નાખે. બાજુમાં જો ઠેસર પડ્યું, ઠેસરમાં હાલશે સવાર તો. કારણ કે ઠેસરમાં હાલવાનું હોય. જો અહીંયા ગગડા ઉપર બેઠા અને અહીંયા ઉપર બેઠા છત્રી ઉપર ગયે વાં બેઠું. બધા એમ નાખીએ આપણે, કારણ કે આને હવે કૂવા ભરાઈ ગયા ને ઉપર પાણીના, એટલે હતું એટલું પાણી થઈ ગયું. જો માંડવી આવી છે સિંગ, અમારે તને માંડવી ગયા એને આવી છે. હવે આને પાણીની કાંઈ જરૂર પડીએ નહીં. હવે 3 મોહમનું પાણી થઈ ગયું. ત્યાં અમારે જો તેજ રૂપને નાખી ગયા હતા ખાય એમાં. પસેડી હો તો પાલવા મૂકી ગયો હોય. એનો અમારે તેજ રૂપ ત્યાં છે, ખાલી છે. આમ તો ચેક કરાવી દો. હવે ઠાણમાં આવે ને તો એને તુફાન બતાવશું. કારણ કે અહીંયા જો લીડ ભરવા આવ્યો પણ એ ક્યાંક વયોગ્ય ગાડી મૂકીને. એમ તો આને કંઈ માથાકૂટ ન હોય. આ કોરા ઠેસર પડ્યું રામ લખનનું હાથી છે તો અહીંયા રાખ્યું બાજુમાં, એટલે એને વરસાદ કાંઈ ના આવે. ત્યાં ઠેસર છે માંડવી કાઢવાની. મોટર હાલે અને અહીંયા ટ્રેક્ટર હાલે. આ બાજુ રામ લખન ઊભા જોઈ લે. મગના ડારા ખાય હટાણમાં એ નાખ્યા. એટલે ખાવામાં બધું હાલે કાંકરેજ ને. પછી મગના ડારા ખાય બહુ. એમ તો અટાણ ઉકાય એટલે એમાં હિયારો બેસીએ ને એટલે તો બહુ ખાય. જો અમે આવતા જ ત્યાં કાંઈ નહોતું. વરે સાટા ચાલુ થયા. આમ તો તમને ન દેખાય પણ કે ને કે ચાલુ થયા. અહીં જો એનું પાણી છે પીવાનું ભરેલું. આ બાજુ એના ગાડલા છે. અહીંયા જો હેઠું નાખ્યું એટલે આપણે એને નાખીએ. એને કાંઈ હેઠું ઢોરી ગયા. એને કાંઈ ઢોરી નાખ્યું.
આમાં સારું સારું ગોતવા આમ ઝીણું ઝીણું ગોતવા આમ ઉપરથી હેઠું નાખી દઈએ પછી પાછા ખાય મિસેતા. આ મગના ડારા હે ને હોય આમ હિયારો બેસીએ ને એટલે બહુ ખાય, હુકાઈ જાય એટલે પછી ઝીકા રાખીએ. કેમ હાવો જ ઊભા નવીરા હે બસમાં બેગથી જોડ્યા હતા થોડા થોડામાં એટલે આમ ગાડલા બદલા આમાં બેહે ત્યાં જ ઊભા હોય ને ગાડલા બદલા. હમણાં વરસાદ છે એટલે જરાક ઓછું ખાય. જોગાણ બોગાણ કાંઈ નથી દેતા, જોગાણ બોગાણ કાંઈ નહીં, ખાણ કે દેતા નથી. જો હજી ઉડાડી નાખું એમ ઝીણું ગોતવા હાટું થઈને. હા લે ને બા લે ઉડાડીને નાખી દે, ગમાડ ભરી ગયા આખી એમ હાન લગન નાખવું નહીં. અને સવારે નાખી દે એટલે હાન લગન ખાય. સાંજે પાછા આવે તો નાખી જાય, સવાર લગન પીડ્યું રહીએ એટલું નાખી જાય, ક્યાંક એટલું નાખી જાય. એવું જોઈ લે અમારે ડોન આવ્યા, ડોનને વાહે બહુ થાય કે ડોનને વાહે થાય એટલે ડોન ભાગી જાય. અરે જો આમ વરસાદ ચાલુ થયો, ઝીણો 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 ચાલુ થયો. આમાં દેખાય, આમ તો ન દેખાય તમને, જો એને આમાં દેખાય, એને આમાં પાણીમાં પડે એ દેખાય. જો એટલે આવું હે ભાઈ. હવે ખેડૂત બંધ થઈ જાય સારી વાત છે બધાને. હવે અમારે તો એવું નુકસાન નથી કરતા પણ બીજાઓને બહુ કરે. જો ગોરે અહીંયા ભાગી આવી હોય, વરસાદ આવ્યો ને એટલે બરબારી અહીંયા આવી ગઈ. જો બેહવા એને બેહવા 4 હે અહીંયા બેહવા ભાગી આવી. પેલા નથી, 1-2 જ છકલી આવતી હતી. તો અમે અહીંયા ઓલા કાંકરેજનો ગૌશાળો છે ને એમાં એના ઓલા વાસડા બનાવી દીધા એટલે હવે વધી ગયું, હવે ઘણી થઈ ગયું. કારણ કે આને હવે આ કોકરેજના જંગલમાં રહેવાની તકલીફ એટલે આપણે ઓલા માસડા ટીંગાડી દીધા તો એમાં આવે. તો આ આપણે કાયમી આવે કોઈ આમ બકાલામાં નાનતે નીરું હોય, જો આમાં ઝીણા ઝીણા બધા વીણ્યા કર્યા ધર્માદય થાય ને આ કાયમી આવે. આપણે એવું કંઈ નથી. જો અહીં 3 બેઠી હોય વીણે એમાં જીવડા નાનતે એટલે ગોત્યા કરે. રવા મારી ગયા આમ જરા કહ્યો ને, આમ રવા મારી ગયા રામ લખન. આવો જ ઊભા એમ ખેતરમાં જૂતે એટલે તો કોઈક જોવા પડે એને કે જૂતે ને એટલે તો આમ જોવા પડે. આવો જ ને જોઈ લે એ મગના ડારા ખાય. અમારે આને મગના ડારા કહે. આમ છે તો ઠેસેરીથી કાઢેલા, એમ તો કટિંગ છે, મોટા નથી પણ તોય જરાક આમ આપણે સિંગના પાલા કરતાં મોટા કાઢે. ડારા ઘડીકમાં એમ તો કપાય નહીં. જો આમ વરસાદ વરે ચાલુ થયો, ઘણા બધા નુકસાન. હવે ખેડૂત લગભગ બધા નુકસાન જ છે. હવે જો આ બંધ થઈ જાય તો સારી વાત છે. ક્યાંક 2-4 દિન બંધ થઈ જાય તો સારું, કેમ કે થઈ જાય તો સારું ને. હવે ખેડૂત નુકસાન જ છે બધીને ત્યાં જાય ને. કારણ કે એક તો ભાવ નથી ખાતરના, જેના 500 રૂપિયા હતા એને 1500 થઈ ગયા. પછી દવા 300 રૂપિયા લીટર આવતી હતી 1500ની આવે. અને ટ્રેક્ટર 3 લાખનું આવતું હતું એ અટાણે આવે 10 લાખનું. બધાય ડબલ ભાવ થઈ ગયા, ડબલથી વધારે. ને આ માંડવી છે ને એ ગણખર સમજી લીજો 12-13 વર્ષ પહેલાં 800-900 જ ભાવ આવતા હતા. 1000 ને 800-900 ઈણોય ભાવ ઈ જ છે. એટલે આમ ખેડૂતને મજૂરી એટલી. હવે મજૂર તેથી સમજી લીજો મજૂરનો ભાવ તો 100 રૂપિયા રોજ હતો આજથી 10-15 વર્ષ પહેલાં. 100 ને 150 એના એટલે હવે મજૂર 350, 400 ને 500 ને કહે. તો આમાં ખેડૂત શું વધે? ખેડૂત વધે ને પાલો વધે, કાંઈ ન વધે. હમટી ખેતી હોય તો હજી કંઈક રોટલા ખાઈ શકે ને, તો રોટલા એમ ન ખાઈ શકે. 5-10 વીઘાવાળો તો વિદેશ જાય ત્યારે જ થાય એને. 2-5 વીઘાવાળો તો મજૂરી ન જઈ શકે ને કાંઈ ન કરી શકે. એટલે આવું હે ભાઈ, ખેડૂતનું કોઈ નથી કરતું ક્યાંય. આ કોઈ જોતાય નથી ને. હવે તો ટેકાની માંડવી હતી એમાંય ક્યાંક 70 મણ લીધું ને 100 મણ લીધું, નકર એમાંય 500 મણ લઈએ તોય ખેડૂત વાંધો ના આવે. બીજા બધા દેહમાં ખેડૂતને સબસિડી આપે ગમે એ હોય. આ તો ખેડૂતને એ નથી દેતા સબસિડીઓ, કે અમારે કાંઈ નથી જોતી. કિવાયમાં જો માલ છે એનો ભાવ આપે તો, કારણ કે આપણા માંડવીનો ભાવ 2000 રૂપિયા આવે, ચણાનો 2000 આવે, ધાણાનો 2000 આવે,
મગનો નડજનો ને બધીને 2,000 ભલે ને આપે તો આપણે ક્યાં કોઈને આમ માગવાની જરૂર પડે કે આપણે એની મહેરબાનીની જરૂર છે સરકારની કે કોઈની જરૂર જ નથી. પણ હવે એ કામ આપણા સાંભળું કોઈ આમ જોતા જ નથી. અને હવે આ આખી દુનિયામાં બધી જગ્યાએ પહેલાં આપણા દેહમાં છે ને બધા લેવા આવતા નથી કરિયાણું મસાલા નાનતે ને હવે તો આખી દુનિયામાં મીંડા બનવા રણ જેવા રણ હોય ને ન્યાય પણ ટપકથી ને એટલે ગ્રીન હાઉસથી ને બધાય દેવું મીંડ્યા એના જોગું એનું ખાવાનું કરવા જ મીંડ્યા. એટલે આપણે કોઈ દી ઘડીકમાં આના ભાવ જ નહીં આવે. અને મેન વસ્તુ પછી આપણા દેહનો આપણો કોઈ ખેડૂતનો માલ ન રાખે, આપણો એમાં ગુનો છે. કારણ કે ગુનો તો એમ છે કે આ કરે જ, બાકી તો આગળ એક ખાતર ને દવા બંધ કરાવી દે ને સરકાર, ઓર્ગેનિકની વાતું કરે, પ્રાકૃતિક ખેતી કરો ને બરધુથી ખેતી કરો, પણ બંધ નથી કરાવતા. આગળ એ બંધ કરાવી દે ને ખાતર ને દવા મળવું જ ન જોઈએ ક્યાંય. કોઈ તો સાટે ને ભલે ના માંડવી 25 મણ થાય એના બદલે 5 મણ થાય અને મણના 5,000 આવતા હોય તો આપણે શું વાંધો? એને મણના 5,000 આવે જ, કારણ કે તો વિદેશ આને રાખે અને ઉત્પાદન એ ઓછું થાય. ન કરી આ ઓર્ગેનિક કરે એટલે થાય જ. પણ હવે એ ખેડૂને નથી કરવું ને સરકારને નથી કરવું, કારણ કે એને મત જોતા હોય તેને ખબર હે કે આ દેવાના ગમે તાર વાતું આવે ને કરીએ એટલે આ તો ગાંડીને હા મત દીએ અને બાકી ઘટતા હોય ને વેસાતા લઈ લઈએ. એટલે એવું હે ભાઈ. જો અમારે ટેલર હે જબરદસ્ત 3.5 ફૂટનું. એટલે ખેડૂત મજૂર કામ કરે પણ હવે એને ભાવ ના આવે તો શું કરે? જય માતાજી ભાઈ. બાકી તો